કેશોદના આજાબ ગામે ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં ઊભો હતો, તેથી માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો પરિવાર ચિંતામાં મુકાયા છે. અજાબના ખેડૂત પરિવારે દિવસ રાત મહેનત કરી ડુંગળીનો પાક તો તૈયાર કર્યો તો ખરા, પરંતુ એક બાજુ ખેતરમાં ડુંગળી મોરવાની મજૂરી એક કટાની જેટલી ખેડૂત ચૂકવે છે એટલો બજાર ભાવ નથી, અને ભાવની રાહ જોવે તો તૈયાર પાક ખેતરમાં રાખે તો બીજી તરફ માવઠાની આગાહી. આમ બંને તરફ નુકસાનીનો સામનો કરતો જગતનો તાત. સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત ખેતી ટકી રહેશે અને ગામડા ભાંગતા અટકશે. લોકો મજબૂરીથી રોજગારી માટે ઘર પરિવારનું ગુજરાન ચલાવવા શહેર તરફ મીટ માંડી રહ્યા છે. ખેડૂતોને ખેતીને બચાવવાની હોય તો પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ લાડાણી કાનજીભાઈ. આ એક કટો મોરવાની મજૂરી હવા રૂપિયા અને ભાવ આવે છે 100 થી 150. વરસાદનું દબાણ અટાણે છે, વરસાદનું દબાણ છે, અટાણે મજૂરી વધી ગઈ. તો આ ડુંગળી તમે યાર્ડમાં જવા દેહો કે અહીંયા અહીં રાખવાની? આગળ તો યાર્ડમાં જવા દઈ તો કાંઈ ના આવે. અત્યારે ભાવ કેટલો મળે? અટાણે 100 થી 100 કટાના મણના.